નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને તમને સ્ક્રીન પર દેખાતા હશે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાજી. જગદીશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગ. જી નમસ્કાર બેન. જી જગદીશભાઈ, હાલમાં સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો એ છે કે જે રીતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેવી રીતે જોઈ રહ્યા છો તેને? બેન, આવ્યો છે નહીં, વિધાનસભામાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પછી જી 1 મહિના સુધી બધાના સૂચનો મગાવવામાં આવ્યા છે. સૂચનો આવ્યા પછી જેટલા ફેરફાર કરવા ઘટે એટલા કરશે, પછી નિયમ બનવાનો છે. પણ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન, એટલે કાર્યવાહી ચાલુ થઈ છે, એમાં કોઈ ના નહીં. અને શુભસ્ય શીઘ્રમ, શુભ કામમાં દેરી કેસી, એમ કરીને રાજ્ય સરકારે આ મુદ્દો ઉપાડ્યો. એ પહેલી વાત તો એ કે કમસે કમ સારી વાત તો છે. જી હવે આપને કહું, જે જટિલ સમસ્યા જે છે એ શું છે કે યુવાન દીકરા કે દીકરી એ પોતાનો મનપસંદ સાથી પસંદ કરે, એમાં કોઈને વાંધો આમ હોઈ શકે નહીં. હિન્દુસ્તાનની દુનિયાના કોઈ માવતર એના સંતાનનું સુખ ન ઈચ્છે એવું તો હોય નહીં, પણ એ દુઃખ નથી ઈચ્છતા. બેઝિક તફાવત છે એ આ છે. માવતરો સંતાનોનું દુઃખ નથી ઈચ્છતા, સુખ તો ઈચ્છે જ છે. હવે જ્યારે એ તથાકથિત સુખ એ દુઃખમાં પરિણમે, ત્યારે ઈ પાત્રો કરતા પણ આ લોકો એટલે કે માવતર વધુ પીડા ભોગવતા હોય છે. જે દીકરીને 17-18 વર્ષ સુધી તુલસીના ક્યારાની જેમ ઉછેરીને મોટી કરી હોય, ઈ એને ફાવે ત્યાં ભલે એ જીવન સાથી પસંદ કરવાની બંધારણમાં અધિકાર છે 18 વર્ષથી ઉપરની યુવતીને કે ઓલાને, પણ જે સોશિયલ સિક્યુરિટી, સામાજિક સુરક્ષા, એ સૌથી મોટો પ્રશ્ન હતો છે. જી અને એના માટે થઈને પાટીદાર થી માંડીને ઠાકોર સમાજ થી માંડીને 18 વરણ, આમ તો જેટલા લોકો દીકરા દીકરીઓના માવતરો છે એ બધાની આ પીડા છે. એ ઝંડો જેને ઉપાડ્યો, એને પાટીદાર સમાજે ઉપાડ્યો તો ધન્ય હો, પણ માની લો કે એને બીજાએ ન ઉપાડ્યો, એનો અર્થ એમ નથી કે એને આમાં કઈ લાગતું વળગતું નથી. તમામે તમામ સમાજને આ મુદ્દો જે છે એ બિલકુલ હૃદય સ્પર્શી એવો જે છે એ સ્પર્શે છે કે ભાઈ તમારી દીકરી કે તમારો દીકરો, મોટા ભાગના કિસ્સાઓમાં દીકરીને કેન્દ્રમાં રાખીને આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે ભાઈ દીકરી 18 વર્ષની થાય એ પહેલા તો 16 વર્ષથી શરૂ કરીને 18 વર્ષ સુધીમાં નાદાન વયે આ લોકો એને સામેવાળા, પછી વિધર્મી હોય કે સધર્મી હોય, આમાં લવ જેહાદ એટલે વિધર્મી છે એ જુદી ઘટના છે. પણ ફરેબી લગ્ન, કોકને ફોસલાવી પટાવીને, કોઈ ખોટા ખોટા સ્વપ્નો બતાવીને, લલચાવીને, ન હોય એવું આભાસી ચિત્ર ઊભું કરીને જે લોકો કોઈ દીકરા દીકરીઓને આવી રીતે ફસાવે છે, એ તમામ માટે તેને કહું છું, એ તમામ માટે એક રાહતરૂપ પહેલ છે સરકારની કે ભાઈ સમાજની ડિમાન્ડ શું છે કે ભાઈ અમારી દીકરીને જ્યાં એને લગ્ન જીવન સાથી જે પસંદ કરવો એ ભલે, પણ કમસે કમ અમને જાણ તો રહેવી જોઈએ. અત્યારે મિક્ષુબેન, જે ચાલી રહ્યું છે સરકારમાં, વિધાનસભામાં આર્ટિકલ 44 અંતર્ગત પ્રસ્તાવ રજૂ કર્યો ગૃહમંત્રીએ. એ પ્રસ્તાવ એટલે મૂક્યો છે વિધાનસભાના ચર્ચામાં વગેરેમાં. 1 મહિનાની બધાની 1 મહિના સુધી બધાના સૂચનો મગાવ્યા છે કે ભાઈ તમને અમે આવા કાયદા કાનૂન કરવા માંગીએ છીએ. હવે સરકારની શું વાતો છે એ તમને કહું. એને એમ કીધું સરકારે, આ લગ્ન નોંધણી જે થાય છે એને લગતો કાયદો છે. લગ્ન, પ્રેમ લગ્ન અટકાવવાને લગતો નથી, પણ પ્રેમ લગ્ન જે કરે એ બેફિકર કે ઉછાસળાપણું કે અછાંદસ એવું ન હોવું જોઈએ. એ ક્યાંક ગળે ઉતરે એવી વાત તો હોવી જોઈએ. એટલે મેરેજ રજીસ્ટ્રેશન જે કરાવવાની પદ્ધતિ છે એમાં સરકાર અનેક પ્રકારના સુધારા કરી રહી છે. સુધારા નંબરમાં શું છે આપને કહું છું કે ભાઈ છોકરીના માવતર જે છે એને 10 દિવસની અંદર, 10 જ દિવસમાં એને જાણ કરવાની રહે. જે તે ગામમાં જ્યાં રજીસ્ટ્રેશન થાય ઈ ભેગો જે રજીસ્ટર કરનારો માણસ હોય, આસિસ્ટન્ટ એને પોસ્ટ આપવામાં આવી છે, તો એ જે અધિકારી તલાટી મંત્રીથી ઉપરના આસિસ્ટન્ટ મેજિસ્ટ્રેટ,
જી તો એ શું કરે, દીકરીના માવતરને વિથિન 10 days 10 દિવસની અંદર જાણ કરે કે તમારી દીકરી ફલાણા યુવક સાથે ફલાણા ગામે આ રીતે મેરેજ કરી રહી છે. એટલે શું થાય બેન, હવે એ પેલા એને ગાંધર્વ વિધિથી લગ્ન તો થઈ ચુકા હોય. કોઈ હાર તોરાથી કરે, કોઈ કોર્ટ મેરેજ કરે, કોઈ બીજા રાજ્યમાં જઈને કરે, કોઈ એવી રીતે મૈત્રી કરાર કરે, ઘણું બધું એમાં સંભવ છે. એટલે લગ્ન આમ અટકતા નથી. પણ એ જે ગેપ હતો, જનરેશન ગેપ જેવી વાત કરું છું, જે સોશિયલ ગેપ હતો, દીકરી વહી જાય 2-4 મહિના ખબર જ ન પડે ક્યાં ગઈ હશે, તો માવતરની ઊંઘ હરામ થઈ જતી. કારણ કે વિચાર હંમેશા ખતરનાક જ આવે કે દીકરી ફસાણી હશે, કોઈકની જાળમાં આવી ગઈ હશે, એનો ગેરઉપયોગ થતો હશે, અવળા માર્ગે વહી ગઈ હશે, એ જીવતી હશે કે એને કોઈ પીડા આપવામાં આવતી હશે. આવા બધા જ વિચાર આવતા હોય. કારણ કે દીકરી કાળજાનો કટકો હોય છે, કલેજાના ટુકડા જેવી વાતો છે. એને તમે કોઈ જણસ કે કોઈ ચીજ વસ્તુ આરે મૂલવી શકો નહીં. આ કોઈ ફર્નિચર નથી કે તમે કોઈ લઈ જાય તો આપણે ઘોળ્યું કરીએ. આ તો કલેજાનો ટુકડો હોય છે માવતર માટે. એટલે રાજ્ય સરકારે પટેલ સમાજ એટલે પાટીદાર સમાજથી માંડીને બાકી બધા જ લોકોએ જે માગણીઓ કરી છે, આપની જાણ ખાતર મહેસાણા, હિંમતનગર, સિંહોરી, વિજાપુર, માણસા, સુરેન્દ્રનગર, રાજકોટ, આ બધામાં હજારો લોકોએ યાત્રાઓ, રેલી વગેરે કાઢી અને આ મુદ્દો બહુ જ ચર્ચિત બનાવ્યો કે ભાઈ ભાગેડું લગ્ન કોઈ વિધર્મી યા સધર્મી એ કોઈ પણ આ રીતે આપણી દીકરીને ફોસલાવી પટાવીને લઈ જાય અને પછી શું થતું, પેલા ગમે ત્યાં રજીસ્ટ્રેશન થઈ જાય અને સર્ટી મોકલાવી દે માવતરને, અમારા લગ્ન થઈ ગયા એમ. થઈ ગયા છે. હવે એવું નહીં ચાલે. હવે ધારો કે દીકરી અહીંથી વહી ગઈ, ભાગીને પણ વહી ગઈ, સ્વેચ્છાએ વહી ગઈ, બે ઘડી માનો જે હોય તે, પણ મેરેજ રજીસ્ટ્રેશન ક્યારે થાય? એક તો દીકરીના માતા પિતાને 10 દિવસમાં જાણ કરવાની રહે. પછી જે સાક્ષી હોય એ પણ પરિચિતો હોવાના. પેલા તો હું આલ્યો માલ્યો જમાલ્યો ગમે ઉભા રાખી દે એવું ના ચાલે. સાક્ષીઓ જે છે એ પરિચિત, અને એના આધાર કાર્ડ, એનો તાજેતરનો ફોટોગ્રાફ વગેરે. પછી કોર્ટમાં મેરેજ ધારો કે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો સરકાર જે પેરામીટર્સ એટલે નીતિ નિયમ જે જાહેર કરશે એ બધા જ નીતિ નિયમોને અનુસરીને જ કોર્ટમાં મેરેજ રજીસ્ટ્રેશન થઈ શકશે. એમનેમ નહીં. પેલા શું હતું, ઉટપટાંગ થતું. ઉટપટાંગ એટલે આધાર પુરાવા પણ જેવા તેવા ફરેબીન, ખોટા ને હાચા ખોટા રામ જાણે, ખાલી કાગળ ઉપર બતાવવા પૂરતા રાખતા. હવે એવું નહીં. હવે લીગલી જગદીશ મહેતાનો હું સાક્ષી હોઉં તો મારું ફોટોગ્રાફ, મારું આધાર કાર્ડ, હું ક્યાં રહું છું, હું શું થાઉં છું, શું કરું છું, મારો મોબાઈલ નંબર, બધું. એટલે દીકરીના માવતરને ખબર પડે કોની સાક્ષીમાં આ મેરેજ થયા છે, ક્યાં થયા છે, કોની સાથે થયા છે, અને બેયની મંજૂરી જરૂરી છે. વર અને વધુ, પતિ અને પત્ની અથવા તો યુગલ, યુવતી અને યુવક, એ બંનેના માવતરની, મા અને બાપ બંનેની સંમતિ હોય તો જ મેરેજ રજીસ્ટ્રેશન થઈ શકે. સંમતિ ન હોય તો 30 દિવસનો સમયગાળો મળશે માવતરને વાંધો ઉઠાવવાનો. હવે ઈ બહુ આમ જુઓ તો સારી વાત છે. શું છે, બે ઘડી માની લ્યો કે દીકરી કોઈની ભોળપણમાં કે નાદાનિયતમાં કે ફસાઈ ગઈ, બે ઘડી માની લ્યો ફસાઈ ગઈ, એને ગાંધર્વ વિધિથી કે ગમે તે રીતે લગ્ન એક તો હાર તોરા કરીને કરી લીધા, એ જવા દો. પણ પેલા શું થતું કે ફસાઈ ગયા પછી રિટર્ન આવી શકતી નહીં, કારણ કે ઘરેથી તો ભાગીને નીકળી હોય, એટલે ઘરના દરવાજા બંધ થઈ ગયા. જ્યાં એ દુખી થઈ હોય છે ત્યાં એને છૂટકો નથી હોતો. યા તો એ સુસાઇડ કરી લે, યા અવળા માર્ગે વહી જાય, યા ન ધણિયાત એટલે કે સાવ કોઈ પણ પ્રકારનો આશરો ન હોય એવી રીતે રખડવું પડે, યા તો પછી એને આ પડ્યું પાન નિભાવવું પડે. આ 4 પ્રકારની મુસીબત અગાઉ થતી. અને પછી 2-4 મહિને ખબર પડે કે આ તો ભાઈ સમીર નથી, સલીમ છે. જેમ કે હર્ષભાઈ સંઘુએ કીધું કે ભાઈ આવો કોઈ સમીર છે એ સલીમ, કે સલીમ છે એ સમીર બનીને દીકરીને, એવું નહીં ચાલે, જેને લવ જેહાદ કે છે. પણ પેલા શું થતું કે આવી ખબર પડ્યા પછી પણ માવતર લાચાર થતા, કારણ કે 2-4 મહિના થઈ ગયા, રજીસ્ટ્રેશન થઈ ગયું, લગ્ન માન્ય ગણાય. હવે દીકરી પાછી આવે, ધારો કે
તો પણ જ્યાં સુધી પેલા પાસેથી છુટકારો ન થાય એટલે એને છૂટા છેડા ન આપે ત્યાં સુધી રીમેરેજ બીજી જગ્યાએ પરણી શકતી નહીં. હવે હવે એમાં ફેરફાર થઈ ગયો કે તમે તથાકથિત રીતે જે રીતે મેરેજ કર્યા હોય તે મંદિરમાં કે ઇત્યાદિ ગમે તે જગ્યાએ ચાલો ને, પણ મેરેજ રજીસ્ટ્રેશન તમે કરાવવા જાઓ ત્યારે માવતરની મંજૂરી છે. અર્થાત દીકરીને જો મહિના દાડામાં માવતરને એમ લાગે કે સામે વાળું પાત્ર જે છે એ બરાબર નથી, એનું કુટુંબ બરાબર નથી, ધંધો ધાપો બરાબર નથી, જીવલેણ રોગ છે અથવા તો ફરેબ છે, તો માવતર વાંધો લઈ શકે 30 દિવસની ભીતરમાં. અને એ વાંધો લઈ શકે એટલા એકાદ મહિનાની ભીતરમાં જો દીકરીને યા તો એમ લાગે કે એ ફસાઈ ગઈ છે અને એને રિટર્ન આવવું છે, તો કમસે કમ રિટર્ન આવી જાય તો મેરેજ રજીસ્ટ્રેશન થયા ન હોય તો છૂટાછેડાનો પ્રશ્ન જ ક્યાં આવે? જી પેલા તો શું હતું કે તમને તથાકથિત સર્ટિફિકેટ મોકલી આપતા. જે પંચમહાલ જિલ્લામાં એક કૌભાંડ પકડાણું હતું, તમારી જાણ ખાતર 2 ગામ છે પંચમહાલ જિલ્લાના, એમાં પંચમહાલમાં કણજી પાણી નામનું ગામ છે, કણજી પાણી. હવે ત્યાં એક તલાટી મંત્રી હતા, ત્યાં કોઈ દરગાહ નથી, મસ્જિદ નથી, મુસલમાન કોઈ રહેતું નથી, છતાં સેંકડોની સંખ્યામાં એને સર્ટિફિકેટ કાઢી આપેલા અને લાખો રૂપિયા કમાણો. હર્ષ સંઘવીએ એનો દાખલો પણ ટાંક્યો. આવા બધા કિસ્સાઓમાં જ્યાં દીકરી ફસાઈ ગઈ હોય, એને ખબર પડે કે આ સમીર નથી સલીમ છે દાખલા તરીકે, એવા કિસ્સામાં થાય શું? એટલે પેલા તો કશું થઈ શકતું નહીં. હવે આ જે કાયદો આવી રહ્યો છે, જે આવ્યો નથી, આવી રહ્યો છે અથવા તો આવશે, એમાં માવતરની પસંદ એટલે પૂર્વ મંજૂરી, માવતરની સંમતિ વગર રજીસ્ટ્રેશન થાય જ નહીં. એટલે કે દીકરી ફસાઈને જો એને ખબર પડે કે આપણે ખોટી રીતે ફસાઈ ગયા છે તો રિટર્ન આવી શકે અને છૂટાછેડાનો ડખો રહે નહીં. કારણ કે મેરેજ રજીસ્ટ્રેશન થાય તો તમારું ઓકે ગણાય ને. આવી બધી છે, તેમ છતાં હજી આમાં કેટલાક લૂપ હોલ્સ છે અથવા તો કેટલાક સુધારા જરૂરી છે. કે ભાઈ તમે એક વખત લગ્ન થઈ જાય, બીજા રાજ્યમાં કરી નાખે અને કોઈ પણ ગાંધર્વ વિધિથી કરે, એ આપણે ત્યાં શું છે, જેમ હિન્દુ મેરેજ એક્ટ છે એમ જૈનનો છે, શીખનો છે, પારસીનો છે, બીજા બધા મેરેજ એક્ટ અલગ અલગ છે, રાઈટ? તો એ જે પાત્ર એ નક્કી કરવું લગ્ન લવ મેરેજ કરવાથી ગમે તે મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરી શકે છે. જરૂરી નથી કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ જ થાય. એટલે એ મેરેજ થઈ જાય તો મેરેજ થયા જો એ બીજા કોઈ રીતે હિન્દુ મેરેજ એક્ટ ને બાદ કરતા બીજા કોઈ રીતે પણ મેરેજ કરી લે તો શું એ હજી પ્રશ્નાર્થ છે. કારણ કે છૂટાછેડાની નોબત તો ત્યાં પણ આવી જાય, સમજી લો. એટલે જ હર્ષ સંઘવીએ એટલે કે ગુજરાત સરકારે એટલે તો વાંધા સૂચનો મંગાવ્યા ને સમાજ પાસેથી કે ભાઈ 1 મહિનામાં અમે જે કરવા જઈ રહ્યા છીએ એમાં તમને એમ લાગે કે આટલી આટલી વસ્તુ ઉમેરવી પડે એમ છે કે સુધારવી પડે એમ છે, તો તમે એમને વાંધા મોકલો, સૂચનો મોકલો. અમે એને પછી અમે સર્ટિફાઈ કરીશું અથવા તો એમાં એમાંથી તારવણ કરીશું, સારું શું ને ખોટું શું વગેરે. અને એ જયારે ફિલ્ટર થઈ જાય અને પછી એક આખી રૂપરેખા ઘડવામાં આવશે જેને ભાગેડું લગ્ન કહે છે. જો પ્રેમના વિરોધી કોઈ ન હોય, સરકારે ન હોય, સમાજે ન હોય, સમાજ આખો સમજતો આ બધું તમે ને હું ધબકીએ છીએ, એ પ્રેમ એટલે કે લાગણી, એકબીજા પ્રત્યેનો આદર સત્કાર, એકબીજા પ્રત્યેની ભાવના, એને કારણે તો આ સંસાર ટકી રહ્યો છે. બાકી જો પ્રેમ ન હોય ને કેવળ નફરત હોય તો રાવણના રાજ જેવું થાય. શ્રીલંકામાં જે ભૂતકાળમાં લંકામાં હતું તે શ્રીલંકામાં ને લંકામાં કે નકરું રાક્ષસની યોનિઓમાં જન્મ થયા હોય, એકબીજાને મારી ખાય. પણ આપણે તો એવું તો છે નહીં. તો પ્રેમ તો કેન્દ્રમાં છે, આપણી બધાની જીવન ધબકે છે, એમાં લાગણી અને પ્રેમ તો પ્રાધાન્ય છે, પ્રાઇમ છે. એટલે સરકારે કીધું અમે પ્રેમના વિરોધી નથી, પ્રેમના નામે જે ફરેબ કે ષડયંત્ર કરે છે એને અટકાવવાની વાત છે. એટલે જો પ્રેમના વિરોધી હોય તો આપણે રાધા કૃષ્ણના મંદિર હોત જ નહીં ને, બલકે જોઈએ એટલા મંદિરો છે ને આપણે બધા એમાં પૂજા કરવા જઈએ છીએ. તો પ્રેમની ચરમસીમા છે, પણ પવિત્રતા અને પ્રેમ એ બે પર્યાય શબ્દો હોવો જોઈએ. ત્યાગ અને પ્રેમ, સમર્પણ અને પ્રેમ એ બધા પર્યાય શબ્દો હોવા જોઈએ, ભોગ નહીં. પ્રેમ એટલે ભોગ નહીં, પ્રેમ એટલે વાસના નહીં, પ્રેમ એટલે કોકને કંઈક છેતરપિંડીથી લઈ લેવું એ નહીં. પ્રેમ એટલે કુરબાન થઈ જવું, પ્રેમ એટલે સમર્પણ, પ્રેમ એટલે દીપાવવું. એ અર્થમાં પ્રેમ થાય તો કોઈને વાંધો હોઈ શકે નહીં. માવતરના કલેજાનો ટુકડો કોઈ સારી જગ્યાએ જાય તો માવતર ભલે એને અપરિચિત હોય પણ એને ખબર પડે દીકરી ક્યાં ગઈ છે, કેવા ઠેકાણે ગઈ છે, કેવું ઘર છે, કેવું પાત્ર છે.
એને કોઈ જીવલેણ રોગ છે કે નહીં, એની પાસે સંપત્તિ છે કે કેમ, ટૂંકમાં દીકરીને સારી રીતે સાચવી શકે છે કે નહીં, વગેરે વગેરે, તો માવતરને કઈ બહુ વાંધો હોતો નથી. પણ પેલા જે અત્યારે જે પ્રોબ્લેમ છે એ શું છે કે એક શૂન્ય અવકાશ સર્જાય, દીકરી વહી જાય, તમારા બધાની પીડા કેવી, માવતરની પીડા શું હોય, ક્યાં ગઈ હશે. અને તમે જાણો, તમે કે હું બેન, મિક્ષુબેન, તમે કે હું, એક ઓફિસેથી ઘરે આવતા વાર લાગે, અથવા આપણી દીકરી કે બેન એ સ્કૂલે કે ટ્યુશનેથી આવતા 10 મિનિટ મોડી થાય, તમે જુઓ, કોઈને સારો વિચાર નહીં આવે, કોઈ ખરાબ ઈચ્છતું નથી હોતું, પણ વિચાર શું આવે કે એક્સિડન્ટ થયું હશે, કઈ સ્કૂટર કે કઈ એમાં પંચર વગેરે પડ્યું હશે, ક્યાંક હેરાન થઈ હશે, ગમે તે પેલા તમને એવા જ વિચાર આવે. જી તમને ક્યારે એવું ન થાય કે કઈ વાંધો નહીં, વચ્ચે કઈ મંદિર આવી ગયું હશે તો મંદિરમાં રાસ લેતી હશે, એવા કોઈ દી વિચાર આવે જ નહીં. એટલે હવે એવી જયારે નાજુક સ્થિતિ છે, એમાં જયારે દીકરી હોય જ જાય તો કોને સારા વિચાર આવે? બધાને એમ લાગે કે ભોળવાણી હશે, બીજા લોકોનો ગેરઉપયોગ નહીં કરતા હોય, એની શું ખાતરી, વગેરે વગેરે. તો તમારી જાણ ખાતર એ જીવતર ઝેર થઈ જાય આખા માવતરનો, એના પરિવારનો. એટલે રાજ્ય સરકારે આજે પહેલ કરવા જઈ રહી છે. હજી કાયદો બન્યો નથી, સૂચનો મંગાવ્યા છે, પણ જે છે એ અતિ ઉત્તમ થશે એવું આપણે માનીએ. કારણ આ આખા સમાજની જરૂરિયાત હતી. અને કાયદો અમસ્તો પણ માણસો માટે હોય છે, માણસ કાયદા માટે ન હોય, એના માટે થઈને સરકારે પહેલ કરી છે. અને સરકારને આપણે ગામડાની ભાષામાં, સૌરાષ્ટ્રમાં સરકાર માય બાપ એવો શબ્દ વાપરવામાં આવે છે. ભાઈ કાંઈક ભાઈ સરકાર માય બાપ અમારા હામું જુએ. માય બાપ એટલે માવતર, जिसका कोई नहीं होता उसका खुदा होता है, એવી રીતે જેનું કોઈ ન હોય એનું સરકાર હોય જ. તો આ જે 18 વર્ણની પરિસ્થિતિ હતી, એની નિવારણ માટે રાજ્ય સરકારે આ પહેલ કરી છે. પ્રેમ લગ્ન કે ભાગેડું લગ્ન, એની ઉપર સ્પીડ બ્રેકર અથવા તો ફિલ્ટર મૂકવામાં આવે કે ભાઈ ટ્રાન્સપરન્ટ રહે, થોડું ક્લિયર થાય, હાવ ઉટપટાંગ નહીં. તમે 18 વર્ષના થયા એટલે તમે અહીંથી વયા જાવ, પછી દુઃખી થઈ જાવ, ત્યારે પછી જે બંધારણ કે જે અદાલત 18 વર્ષની દીકરા દીકરીઓને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર આપે છે, ઈ ક્યારેય એવું નથી કેતા કે દુઃખી થાવ તો અમે પાછા બેઠા છીએ, એવું કોઈ કેતું નથી. દુઃખી થાવ તો તમારા ભાઈ, તો ઈ ન ચાલે. એટલે ઈ સેન્સમાં આ કાયદો બહુ સારો છે. કારણ કે 18 વર્ષ ગમે તેમ બેન, તમે જાણો છો, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, અને એમાંય ઘટતું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો જમાનો આવી ગયો છે. હું ને તમે ન હોય એવા દેખાઈ શકીએ, એવું બધું અત્યારે થઈ શકે છે. ડોક્યુમેન્ટ્સ બધા ફરેબી ખોટા. હવે જો ગાંધીનગર જેવા ગાંધીનગરમાં એક ફરેબી જજ અને નકલી કોર્ટ હાલતી હતી, પકડાણું હતું, છાપામાં આવ્યું હતું ને. તો ગાંધીનગરમાં, પાછું કોઈ ગુજરાતના છેવાડાના વિસ્તારમાં નહીં, ગાંધીનગર જ્યાંથી બધાનું સંચાલન થાય, ન્યા જો નકલી જજ અને નકલી કોર્ટ અદાલત હાલતી હતી, કેટલા ચુકાદા આપી દીધા હશે રાજા રામ જાણે. તો એવો જયારે આ ફરેબીનો આખો તકાદો કે જમાનો છે, ત્યારે સરકાર જેટલું પણ આ ફિલ્ટર મૂકે છે, એમાં સ્પીડ બ્રેકર મૂકે છે, એ વધુ સારું છે, એને આવકારવું જોઈએ. એની ટીકા આલોચના ક્યારે ફૂલ કાયદો થઈ જાય ને પછી ક્યાંક છટકબારી હશે તો આપણે અચૂક ટીકા કરીશું. અત્યારે તો કેવળ સરકારે સૂચનો મંગાવ્યા છે ને કેટલીક વાતો વિધાનસભામાં રજૂ કરી છે, પ્રસ્તાવ મૂક્યો છે. તો બધા જે તજજ્ઞો હોય છે, એને જે કઈ બારીકાઈ લાગે આમાં, એરર, ટેકનિકલ એરર થી માંડીને માઇનોર એરર પર લાગતી હોય, તો એરરનું એને સરકારને ધ્યાન દોરવું જોઈએ કે આવું હોય તો શું, આવું જેમ કે માણસ બીજા રાજ્યમાં લગ્ન કરી લે તો શું, પછી લગ્ન થઈ ગયા હોય પછી તમે એને છૂટાછેડાની વાત આવશે કે કેમ? રજીસ્ટ્રેશન જુદી વાત છે, લગ્ન જુદી વાત છે. તમે સમજો, ભોજન બની ગયા પછી માની લો કોઈ ઘટના બને અને જમણવાર રદ થાય, તો પણ ભોજન તો થઈ ગયું ને, ખર્ચો તો થઈ ગયો ને. ખાલી જમણવાર રદ થયું, ભોજન તો થઈ ગયું ને, રસોઈ પાકી ગઈ, તો ખર્ચો તો તમારે કેટરિંગ વાળાને દેવાનો જ છે. એવી રીતે એને ગાંધર્વ વિધિથી લગ્ન કરાયા, કોર્ટથી કરાયા, કોઈ પણ હિસાબે લગ્ન કરી લીધા માની લ્યો, તો એનું શું, ઈ જે એરર છે, ઈ એરરનું પણ સૂચન સરકારને કેવું જોઈએ, જેથી એમાં પણ જેટલું થઈ શકે એટલું ક્લેરિફિકેશન થઈ શકે. પણ ઓવરઓલ તમને કહું તો રાજ્ય સરકાર, ગુજરાત સરકાર ટૂંકમાં, જે અત્યારે પ્રેમ લગ્ન અને ભાગેડુ લગ્નની સામે માવતરને રાહત અપાવવા માટે કોશિશ કરી રહી છે, એ તો કમસે કમ સરાહનીય છે. જી બેન. જી જગદીશભાઈ, બીજો પ્રશ્ન એ છે કે જે રીતે સરકાર ભાગેડુ લગ્નને લઈને નવા નિયમો બનાવવા જઈ રહી છે, એક
કોઈ પણ વાત જે છે એ સિક્કાની બે બાજુ હોય છે. એક બાજુ સારી પણ છે, એક બાજુ ખરાબ પણ હોય છે. અને જો સિક્કાની બીજી બાજુની વાત કરવામાં આવે તો જ્યારે કોઈ પણ યુવક કે યુવતી લગ્ન કરે છે તો તે સમય દરમિયાન તેમના માતા પિતાની મંજૂરી હોવી ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં માતા પિતાની રૂઢિચુસ્ત જે વિચારસરણી હોય છે કે ના, અમારા જે દીકરા દીકરી છે એ તો ચોક્કસથી જે અરેન્જ મેરેજ જ કરવા જોઈએ, લવ મેરેજ નો કોઈ પણ કિસ્સો ન થવો જોઈએ. પરંતુ સાચા પ્રેમના કિસ્સામાં જે છે તે માતા પિતા લગ્નને લઈને નથી માનતા, તો ક્યાંક એવા કિસ્સાઓ બનતા હોય છે કે આત્મહત્યા જે દીકરા કે દીકરીઓ દ્વારા જે છે તે કરવામાં આવતી હોય છે. તો આવી પરિસ્થિતિમાં શું કરવું એ ખૂબ મોટો પ્રશ્ન બની જતો હોય છે. મિક્ષુબેન, બે પ્રકારની સ્થિતિ હંમેશા હોય છે. એક જી. સરેરાશ, એક અપવાદ. તમે આપણે રોડ ઉપર જઈએ, નટ બજાણિયા હોય છે, હાથમાં લાકડી હોય છે, નાની દીકરી હોય એ દોરી ઉપર ચાપતી હોય છે, તમે જોયું હશે, રાઈટ? દોરી હોય, દોરી ઉપર થાળી હોય, થાળી ઉપર એના પગ હોય અને એ અધર પધર જાય છે ને. અને હું ને તમે રોડ ઉપર જઈએ તો કોકને ભટકાઈ જાય છે, પડી જઈએ છીએ. આને કહેવાય અપવાદ અને સરેરાશ. સરેરાશ શું છે અને અપવાદ શું? તમે જે કીધું એ અપવાદરૂપ કિસ્સા છે. રેર ઓફ ધી રેર કેસમાં એવું બને કે તમે એટલે કે યુવક કે યુવતી બિલકુલ પવિત્ર હોય, મેચ્યોર હોય, સારું હોય, છતાં માવતર રૂઢિચુસ્તતાને કારણે એ પસંદ ન કરે, ઇન્ટરકાસ્ટમાં મેરેજ ન કરવા ધારે, અથવા તો પોતાની ઈચ્છા વિરુદ્ધનું હોય તો ન ધારે. એવું રેર ઓફ ધી રેર કેસમાં બને. હવે જમાનો પલટી ગયો, આપણે એની દુહાઈ દેવાની જરૂર નથી. અત્યારે મોટા ભાગના કિસ્સાઓમાં તમારી જાણ ખાતર તમે ને હું બધા એના સાક્ષી પણ છીએ ને. અત્યારે જે તથાકથિત રૂઢિચુસ્ત માવતરો છે એ પણ શું કરે છે, એના દીકરા દીકરીઓને પૂછતા નથી. જે મેરેજ એરેન્જ વાળી વાત છે એમાંય પૂછે તો છે ને કે બેટા તને આ પસંદ છે ખરો? પસંદ હોય તો પણ એને કે છે તમે રૂમમાં વાતચીત કરી લ્યો, વાતચીત કર્યા પછી કે તમે ફરી આવો. એ શું છે? કમસે કમ એટલે સુધી તો પહોંચ્યું છે. હાવ પેલા જમાનામાં જેમ આપણે દુટીએ ચાંદલા કરતા હતા, અથવા તો માવતર પોતાનું નક્કી કરે, તમે કારે અહીંયા મેરેજના બાજોટ ઉપર આવો માંડવામાં ત્યારે જ ખબર પડતી. એટલી હદે અંધાધૂંધી હવે નથી. રેર ઓફ ધી રેર કેસમાં હશે, બાકી બહુ બધું નથી. જે જેન જી જેને કહેવાય નવી જનરેશન. વિચારસરણી છે જગદીશભાઈ કે દીકરી, જે ખાસ કરીને દીકરીની વાત કરવામાં આવે તો તે લવ મેરેજ ના કરવી જોઈએ. હાલ પણ ગ્રામ્ય વિસ્તારોમાં, છેવાડાના ગામડાઓમાં એ પરિસ્થિતિ છે, જોવા જઈએ તો. પણ બેન, હું એ જ કઉ છું કે નથી એમની અપવાદ અને સરેરાશ એની મેં વાત કરી. આવા કિસ્સાઓમાં પણ તમે જે કહો છો એવો કિસ્સો હોય એ અપવાદરૂપ કિસ્સા છે, એમ કઉ છું. સરેરાશ જી. નથી. સરેરાશ તો શું છે, માવતરને ખબર હોય કે સારી જગ્યાએ જાય છે અથવા તો વ્યવસ્થિત છે તો કઈ વાંધો હોતો નથી, તમે સમજી લો. પણ હવે તમારી જાણ ખાતર તમે જેમ આ પ્રશ્ન કર્યો, તો મને એ પ્રશ્નનો જવાબ, આ તમે જે કહો છો એવા માનસિકતા વાળા લોકો અને બંધારણ કે અદાલત ત્રણે જવાબ આપે કે દીકરી દુખી થાય તો શું થાય, મને કયો. કોણ માવતરની જેમ એને પાછું અદાલત કે એને બોલાવી લે છે, અદાલત જવાબદારી લે છે, બંધારણ જવાબદારી લે છે. ફરિયાદ કરો તો થાય, પણ બાકી કઈ નહીં. તો આ આપણે ત્યાં જે એરેન્જ મેરેજ વાળી વાત છે, અથવા તો સંમતિ વાળી વાત છે, એરેન્જ ન હોય તો પણ માવતરને ખબર હોય તો એક જવાબદારી રહે છે કે ન કરે નારાયણ અને દીકરી દુખી થાય તો માવતર એને કે અહીંયા આવતી રે, હું તને પુનઃ વસન ફરીથી પછી ક્યાંક બીજે સારા પાત્રની સાથે વરાવી પરણાવી શકીએ, તમારું ઘર-બાર પાછું ઠીકઠાક થઈ જાય એવી વ્યવસ્થા કરીએ. એ જવાબદારી માવતર લે છે, સમાજ લે છે, કુટુંબ લે છે. તો બંધારણ અને અદાલત ભલે છૂટ આપી હોય 18 વર્ષ પછી તમે ફાવે ને લગ્ન કરી શકો વગેરે, ઈ ઓકે. પણ પછી દુખી થાય તો ક્યાંય એમાં ફૂદડી લખેલી છે, શરતો લાગુમાં લખ્યું છે કે દીકરી દુખી થાય તો તમે તારે અદાલતમાં મારી પાસે આવજો, હું તમને સુખી કરી દઉં. એવું છે? એવું છે નહીં. તમે જાણો, તમારું કામ જાણે. એવું જ છે. તો આ કઈ, મેં તમને શરૂઆતમાં કીધું, આ કોઈ ફર્નિચર નથી કે કોઈ જણસ નથી. દીકરી છે એ કાળજાનો કટકો હોય છે યાર. અને આપણે ત્યાં સામાજિક રીતિ રિવાજોથી માંડીને આપણું જીવન જે છે એ આવી રીતે કુટુંબ ભાવના વાળું જીવન છે. એને તમે ઇન્ડિવિજ્યુઅલી માની ન શકો. એટલે જે પોતાને એમ માનતા હોય કે માવતર એનો શત્રુ શું કામ હોય? કોઈ માવતર એને સંતાનોનો શત્રુ હોય? અરે હું તમને કહું છું, સંતાન માવતરમાં કઈ ખામી હોત તો ઈશ્વર જેવો ઈશ્વર માવતરના પેઠે જન્મ ન હોત, શંખચક્ર ગદા પદ્મ લઈને ડાયરેક્ટ ખાટકા હોત. એવું નથી આવતા. એ કોકના પેટે અવતર્યા એનો શું અર્થ છે કે માવતર, અરે ભગવાન પરમાત્મા સ્વયં માને છે કે અમારાથી પણ મોટા કે આદર પાત્ર અગર કોઈ હોય તો એ માવતર છે.
તો માવતર કોઈ દી આટલા શત્રુ ન હોઈ શકે. એટલે તમે જે વાત કરી રેર ઓફ ધી રેર કેસની કે અપવાદરૂપ ઘટનાની વાત છે, અહીંયા જે થાય છે એ સરેરાશ વાત થાય છે. મોટા ભાગે સોશિયલ મીડિયાના કારણે લોકો એકબીજા આકર્ષાય છે અને ફરેબી ડોક્યુમેન્ટ્સ કે ફરેબી વાતોને કારણે સમજાઈ જાય છે, પછી ભાગી જાય. 5 મહિના ક્યાંક રખડે પૈસા હોય ત્યાં સુધી, અને પછી ખબર પડે અસલિયતની કે સામેવાળું પાત્ર તો હાવ બોગસ છે, પછી શું કરવું? એવા અનેકો કિસ્સા છે. એટલે સમાજના તાના બાના જેને કહેવાય ને એ આખા વિસરાઈ જતા હતા, ચૂથાઈ જતા હતા. એટલે તમામ સમાજ કઈ પાગલ છે? તમે જે પ્રશ્ન કર્યો, માની લો કે એવું હોય તો સમાજ વિરોધ ન કરે, કોઈ પણ સમાજના કોઈ લોકો વિરોધ ન કરે કે ભાઈ તમે પ્રેમની વિરુદ્ધ આવી રીતે કઈ રીતે સરકાર પર માગણી કરી શકો? બલકે 90% કેસમાં માવતરીઓએ રાહત અનુભવી છે કે સારું છે આ પ્રકારનો કાયદો કે આ પ્રકારનું ફિલ્ટર એમાં મૂકવામાં આવે તો. આવું તો લોકો માને છે. એટલે અપવાદરૂપ ઘટના જુદી વાત છે. આપણે બધા જીવીએ છીએ તો બંધારણમાં ખૂન કરવાની છૂટ થોડી છે, છતાં ખૂન તો થાય છે કે નહીં? રેપ થાય છે, ખૂન થાય છે, ચોરી થાય છે, લૂંટ થાય છે, પણ એ અપવાદરૂપ કહેવાય. સરેરાશ લોકો વ્યવસ્થિત જીવે છે તો અપવાદરૂપ ઘટનાના કિસ્સામાં એની સામે સજાનું પ્રાવધાન વગેરે હોય છે. એમ તમે જેમ કહો છો એમ અમુક કિસ્સાઓમાં એવું બને કે રૂઢિચુસ્ત માવતરો સંતાનોની ઈચ્છા વિરુદ્ધની વાત કરતા હોય. પણ હવે જમાનો જયંતિમાં આપણે 21મી સદીની વાતો કરીને હજી જૂની પુરાણી વાતો કરીએ ન ચાલે. એ રેર ઓફ ધી રેર કેસ છે. એના તોડ નીકળી શકે છે, કારણ કે પ્રેમ લગ્ન કરનારાને બાકી બધી ખબર હોય. તાના માના મિત્રો સર્કલ વર્તુળથી માંડીને માવતરને એક્સેપ્ટ કરાવી લે. એટલે તમારી જાણ ખાતર બેન કે કોઈ માવતર એના સંતાનોનું બુરું ઈચ્છે નહીં. આ વાત જો નવા કપલ જે કોઈ હોય એ જો એક વખત ધ્યાનમાં રાખે કે મારા માવતર સમજી ન શકે એવું બને. કારણ કે તમે જે પાત્ર પસંદ કરો એ સંભવ છે કે હું એને ઓળખતો ન હોઉં એટલે હું સમજી ન શકું, તો એ તમારે કન્વિન્સ કરાવવું જોઈએ. પ્રેમનું ગુજરાતી શું છે? સમર્પણ તો છે. પ્રેમનું ગુજરાતી બળવો કે બગાવત નથી. પ્રેમનું જે આખું તત્વ છે એ શું છે? તમને કન્વિન્સ કરાવે, તમને આદર જન્માવે તમારા પ્રત્યે. તો એ જે તે યુગલોની ફરજ હોવી જોઈએ કે એના માવતરની અણસમજ કે ના સમજ એને દૂર કરાવડાવે. કોઈ પણ થ્રુ, સગા સંબંધી થ્રુ દૂર કરાવે કે ભાઈ અમે કઈ કાળું ધોળું કે ખોટું નથી કરી રહ્યા. તમારી માન્યતા છે, તમે આ 5-50 લોકોને પૂછો, અમારામાં કઈ ખામી હોય તો કયો. જેમ કે કિંજલબેન દવે જે પાર્શ્વ ગાયિકા છે બ્રાહ્મણ સમાજની, એને જૈનના છોકરા સાથે સગાઈ કરી તો સમાજે એને જ્ઞાતિ બહાર મૂકી દીધા. તો પણ તમે જુઓ સમાજની ટીકા થઈ, દીકરીની ટીકા નથી થઈ. તમે સમજી લ્યો, સમાજની ટીકા થઈ. અને દીકરીએ પણ કીધું કે ભાઈ તમે એકની સાથે એક, એ ઓલા આપણે જેમ માલ લેવા જાય શોપિંગ મોલમાં ને ગેટ 1 બાય 1 ફ્રી, એવું જે છે એમ દીકરી લ્યો ને દીકરો દ્યો એવી જે સિસ્ટમ હતી એમાં સમાજ કેમ એમ કે ચૂપ રહે છે? તો કિંજલબેને કીધું કે ભાઈ અમારો એવી રીતે સાટાપાટા થયા હતા કે મને એ દીકરી આપે, હું દીકરો દઉં ને, ટૂંકમાં મારો ભાઈ એને પરણે, એનો ભાઈ મને પરણે, આવી જે સાટા પદ્ધતિ હતી તો એ સમાજ કેમ ચૂપ હતો? એટલે તમને કહું છું કે તમે જે કહો છો એ રેર ઓફ ધી રેર વાતો છે. તો સમાજ સરેરાશ થી હાલે, રેર ઓફ ધી રેર માં ના ચાલે. એટલે મોટા ભાગે જે આ થઈ રહ્યું છે, હજી સૂચનો મગાવ્યા છે સરકારે. ભગવાન કરે ને કેટલાક બૌદ્ધિકો આપણા કરતા અનેકો લોકો છે ને બધા સૂચનો મોકલશે, અને મોકલશે તો સરવાળે સારું જ કરવા જઈ રહ્યા છે ને. કઈ કરશે તો તમે કઈક શરૂઆત કરશો તો કઈક પામશો. હવે તમે કઈ આવું થશે તો એમ કરીને માંડી વાળો તો કેમ ચાલે? એટલે સરકાર જે કરે છે એ બરાબર છે. એમાં સૂચનો આવશે, આવશ્યકતા હશે સુધારા કરશે, અંતે સમાજનું ભલું થશે. જી બેન. જી જગદીશભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે કે જે રીતે આપણે વાત કરી કે ભાગેડું લગ્નની, કે દીકરી ક્યાંક ફસાઈ જાય, લગ્ન બાદ હેરાન થાય એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પરંતુ આપણે અરેન્જ મેરેજની વાત કરીએ તો અરેન્જ મેરેજમાં લગ્ન બાદ પણ કેટલાક જે દીકરાઓ હોય છે તે ખરેખર નશાની હાલતમાં જોવા મળતા હોય છે, સટ્ટો રમતા જોવા મળતા હોય છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે જે રીતે લવ મેરેજ થયા બાદ દીકરી દુઃખી થતી હોય છે, પરંતુ મોટા ભાગે અરેન્જ મેરેજમાં જે દીકરીના માતા પિતા છે તે એ પરિવારને ઓળખતા હોય છે, છતાં પણ દીકરીઓ જે છે તે દુઃખ ભોગવતી જ હોય છે. એવું ઘણા બધા કિસ્સામાં આપણે જોયું છે. ભિક્ષુબેન, રાહુલ ગાંધીને, અરે સોરી, રાજીવ ગાંધીને Z+ સિક્યુરિટી હતી, છતાં થયું હત્યા થઈ કે નહીં, એટલે હું બધાને હટાવી દેવી? જુઓ, તમારી દ્રષ્ટિ ભેદ છે. તમે જે કહો છો બરાબર, વાત ભલે સાચી હોય, પણ ઇન ટોટાલિટી શું છે? તમારે સાવચેતી નામની કોઈ ચીજ તો છે કે નહીં? છત્રી તમે રાખી શકો, તમે ચોમાસાને રોકી ન શકો.
પણ તમે છત્રી તો ઓઢી શકો ને, તમે તો કમસે કમ ન પલળો. એમ આ જે ફિલ્ટર મૂકવામાં આવે છે એ શું છે? આપણે દૂધમાંથી પોરા કાઢવાની ક્યાં જરૂર છે? એમ તો માણસ જન્મે છે કોક માના ગર્ભમાં મરી જાય છે, કોક બાળક અવસ્થામાં મરી જાય છે, કોક કિશોર અવસ્થામાં ઓફ થઈ જાય છે, કોક યુવાન થઈને મરી જાય છે. એવું ક્યાં છે કે 70 વર્ષ સુધી કોઈ મરે જ નહીં? એવું ક્યાં ક્યાંય છે? તમે જે એરેન્જ મેરેજ ની વાત કરી તો હકીકત છે એ ભાવના તો ઉત્તમ જ હોય ને. એરેન્જ મેરેજમાં શું હોય? થોડીક જવાબદેહી હોય. કાકા મામા ફઈ ભત્રીજા કોકે સંબંધ કર્યા હોય, આવા 10-15 જણા વચ્ચે હોય અને સંબંધ થયો હોય તો ન કરે નારાયણ, તમે જેમ કીધું દારૂડિયો નીકળે યા તો બીજો કોઈ નીકળે તો કમસે કમ કોકને ઠપકો આપી શકાય, કોકને કહી શકાય. હવે લવ મેરેજમાં તો હું તો હુંતી બેય નક્કી કરેલું છે અમે બહુ બુદ્ધિશાળી, કોણ એને મનાવવા જાય, શું કરે? તમે સમજી લ્યો. એટલે એનામાં જો 90% ગેપ રહે છે એ અહીંયા એરેન્જ મેરેજમાં 10% રહે. કારણ કે ખરાબ નીકળે તો જુદી ઘટના છે, પણ મોટા ભાગે તો તમે મંદિરમાં શ્રીફળ વધારવા જાઓ છો, મોટા ભાગના સારા નીકળે, એકાદ ખરાબે નીકળે તો છે ને. એટલે હું શ્રીફળ વધારવાની વિધિ થોડી બંધ કરી દેવાય. એવી રીતે કોઈ એક અમુક કિસ્સામાં આવું નીકળતું હોય એરેન્જ મેરેજમાં કે દારૂડિયો નીકળે કે નકામો નીકળે કે લાઈક ધેટ, તો ઠીક છે, નીકળે જેવા ભાગ એવું થાય તો છે. પણ કમસે કમ એરેન્જ મેરેજમાં થાય છે શું કે એરેન્જ મેરેજ જે છે એ આખા 2-3 કુટુંબો ભેગા થઈને એ સંબંધ બંધાતો હોય છે. એમાં 5-15 લોકો આડા અવળા જવાબદેહી હોય છે. ઈ સમજાવે, કુટાવે, કે સારી જગ્યાએ લગાડે, મહેનત કરે, મદદ કરે, આવું બધું થાય. લવ મેરેજમાં શું છે? તમે બે પાત્રોએ જ નક્કી કરેલું છે એટલે બંને તરફ દુખી હોય. પુત્રના માવતરે કદાચ દુખી હોય, એની ઈચ્છા ન હોય કર્યું હોય તો, અને દીકરીના માવતરે દુખી હોય તો બેમાંથી બધા છેડો ફાડી નાખે. કારણ કે આપણે ત્યાં હજી મર્યાદા, લાજ, શરમ એવી રીતે જીવવા ટેવાયેલી પ્રથા છે. આપણે ફોરેન જેવું નથી, લેડો લેડી જેવી વાતો. તો મોટા ભાગના આવા લગ્ન, આવા પ્રેમ લગ્ન કે ભાગેડુ લગ્નમાં શું થતું હોય છે? એની સંબંધ કટ કરી નાખે. ઘણા તો છાપામાં આપી દે, ઘણા મૌખિક રીતે એમ કહી દે અમારે આની કઈ સંબંધ નથી. એટલે એવા કેસમાં શું થાય? મને કયો દારૂડિયો નીકળે ફલાણું, એ તો કર્યા ભોગવો, એવું થાય. જ્યારે કે એરેન્જ મેરેજમાં આ પ્રકારનું હોય તો 50 લોકો વચ્ચે આવીને કોઈક સમજાવે, કોઈક જાણે કુટે. અને એરેન્જ મેરેજ ક્યારે કર્યા હોય? એકબીજાને ઓળખતા હોય, એકબીજાની છઠ્ઠી જાણતા હોય આપણી ભાષામાં. લવ મેરેજમાં તો એવું છે, હું તમને કેવી રીતે આંજી શકું એવી જ વાત હોય. મારું હું જે હોઉં તે, પણ હું નતનવું ખોટા બધા મારા સર્ટી તમને બતાવું, મારી ખોટી સંપત્તિ બતાવું, મારા ખોટા ફોટોગ્રાફ બતાવું AI જનરેટેડ, કે હું શાહરુખ ખાન જેવો લાગતો હોઉં, આવું બધું ડિંડક છે. તો એ તો નકરું ફરજ છે. એરેન્જ મેરેજમાં એની સંભાવના ઓછી છે. અને તમે વિચાર કરો, અત્યારે લવ મેરેજ અને એરેન્જ મેરેજ નું તમે સર્વે કરો તો ખબર પડે, મોટા ભાગના કિસ્સામાં જે એરેન્જ મેરેજમાં સગા સંબંધીમાં અને જ્ઞાતિઓમાં લગ્ન થાય છે, એ બે કુટુંબ કે વેલા મળે છે, એનો જે રાજીપો છે એ તમે જુઓ. લવ મેરેજમાં બધામાં નથી, એવો નથી, પણ મોટા ભાગનામાં નથી હોતો. પછી પ્રોટોકોલ પ્રમાણે તમે સાચું હોય જુદી વાત છે. તમે ઇન્ટરકાસ્ટ થી માંડીને અણછાજતા કે અપ્રિય એવા વ્યક્તિ સાથે સંબંધ બાંધો તો પછી છૂટકો નથી. એટલે એ પ્રોટોકોલ પ્રમાણે થાય એની સરાહના. પણ આપણે જે બાકીના સંબંધો આપણે ભાંડરડાની જેમ મળીએ, વેલાના છોકરા હોય અને આપણા સંતાનો હોય કે બેનો દીકરી હોય, એ જે ભાંડરડાની જેમ, ભાંડરડા એટલે કે એક જ માવતરના જેમ સંતાનો હોય ને જે મળીએ, એવો આનંદ તમને લવ મેરેજના કિસ્સામાં ઓછો જોવા મળે. સાવ નહીં હોય એમ નહીં, ઘણા કિસ્સામાં એવું છે એરેન્જ મેરેજ કરતા લવ મેરેજ વધુ સારું હોય છે, એમાંય ના નથી. પણ એ બધા અપવાદરૂપ ઘટનાઓ છે. તો આપણે સરેરાશની વાત કરવાની વાત છે. સરેરાશમાં જે અત્યારે લૂ ફોલ્સ છે લવ મેરેજમાં, જે ખામી છે, ક્ષતિ છે, જે ફરેબીપણું છે, નાટ્યાત્મક જે છે, ઉલ્લુ બનાવવા છે, કોકને આંજી દેવા છે અને દુખી કરવા છે, એ બધા જે લૂ ફોલ્સ છે, એમાં મહત્તમ છે રાહત મળે માવતરોને, એ તરફ સરકારનું પ્રયાણ છે. કમસે કમ એની સરાહના કરીએ. જી જી જગદીશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.